રાધનપુર અને સાંતલપુરની મુલાકાતે ગુજરાત પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાથે પાટણ જિલ્લા સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાથે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા રાધનપુર સાંતલપુર વિસ્તારની શાંતિ પાણી પુરવઠાની યોજનાઓ બાબતે ચર્ચા વિચારણા કરી પાણી પુરવઠાના સંપની મુલાકાત લીધી. રાધનપુર ધરવડી વારાહી પાણી પુરવઠાના સંપૂર્ણ મુલાકાત લઈ લોકોને પીવાનું પાણી મળી રહે તેના માટે અધિકારીઓ સાથે અને રાજકીય અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લગધીરભાઈ ચૌધરી અને મહામંત્રી ભાવાજી ઠાકોર અને સુરેશભાઈ ઠાકોર અને જયંતિજી ઠાકોર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓ સાથે અને અધિકારીઓ સાથે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ રાધનપુર સર્કિટ હાઉસ ખાતે પીવાના પાણીને લઈને ચર્ચા વિચારણા કરી હતી. આજે સવારથી મેં બનાસકાંઠા જિલ્લાના કેટલીક અમારી પાણી પુરવઠાની યોજના અને સિંચાઈની યોજનાઓ જે હાલમાં ચાલે છે અને ક્યાંક સુધારણાની યોજનાઓનું કામ ચાલી રહ્યા છે જેવા વિસ્તારમાં આજે અહીંયા રાધનપુર ફરી આવ્યા છીએ. રાધનપુર, સાંતલપુર આ વિસ્તારમાં પણ પીવાના પાણી માટેની જે નવી યોજનાઓ બની રહી છે પૂર્ણતાને આરે છે. ત્યાં થોડું ક્યાંક પાણી ઓછું વધતા મળવાની ક્યાંક રજૂઆતની વાત હતી. એમાં આ વિસ્તારના પાટણ વિસ્તારના સાંસદ અને અહીંના જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યોને સાથે રાખીને જે કંઈ આ વિસ્તારની સમસ્યાઓ છે એને જોઈને આગામી દિવસમાં એનો ઉકેલ આવે એમાં જે કંઈ ઘટતી સુવિધા હોય એ પાણી પુરવઠા વિભાગ તરફથી ઉપલબ્ધ થાય એના ભાગરૂપે આજે આ વિસ્તારની મુલાકાત આવ્યા છે.